વડોદરા શહેરમાં ફરી એકવાર બની છે અકસ્માતની ઘટના। નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત। હરિનગર બ્રિજથી ઈએસઆઈ હોસ્પિટલ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો। કાર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકને અડફેટે લીધા અને કાર ચાલક સાથે બીજો એક યુવક કારમાં સવાર હતો। બંને યુવક નશાની હાલતમાં જણાઈ આવ્યા છે। કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા। લોકોએ કાર ઉપર બિયરના ટીન મૂકી પોલીસની હપ્તાખોરીની પોલ ખોલી છે। આબરૂ બચાવવા ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો। બંને યુવકની ધરપકડ કરી અને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા। સુરતના ઉધના વિસ્તારમાં એસએમસીની કચરાની ગાડી અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત થયું છે। 13 વર્ષીય બાળક રાત્રિના સમયે બહાર નીકળતા કચરાની ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું છે। એકના એક બાળકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો ગયો। પોલીસે બાળકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલ્યો તેમજ કચરાની ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી। की बात है, मेरे को अजनबी कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया। तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई बोले आपकी लड़की की। मेरा लड़का जगह पे ऑन द स्पॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्दी की वजह से उसने ना सिग्नल दिया ना कुछ दिया, वहाँ से टर्न मार लिया उसने और मेरे लड़की की डेथ। जूनागढ़ वंथली के शोध हाईवे पर अकस्मात बेकाबू कार होटल में घुसी गई। गादोई टोल प्लाजा नजीक दुर्घटना सर्जाई। स्टीयरिंग परथी काबू गुमावता कार होटल में घुसी। घटनाना सीसीटीवी पण सामे आव्या। होटल पर उभेला लोकोना जीव अद्धर थई गया। होटल में भारे नुकसान पण थयुं छे। भावनगर शहरना मेपानगर विस्तारमां नजीवी बाबते हुमलो कर्यानी घटना सामे आवी। गाड़ी सामे आववा जेवी बाबतने लईने बोलाचाली थई, जे मारामारीमां परिणमी। तेजपाल सिंह नामना व्यक्ति गाय लईने जई रह्या हता अने ते समये सामेथी गाड़ी आवता बंने वच्चे सामान्य बोलाचाली थई हती, जे बाबतनो खार राखी गाड़ी चालके 6 થી 7 व्यक्ति साथे मळी तेजपाल सिंह पर तीक्ष्ण हथियार वडे हुमलो कर्यो। पटेलनगर ने मेपानगरनी वच्चे अजाण्या शख्सो गाड़ी सामे नाखी एटले मैं एने टपाई के भाई आ तू ध्यान राख એટલે ગાળ બોલ્યો તરત જ। એટલે મેં ગાળ બોલ્યો એટલે મેં ઊભો રાખ્યો એટલે ઊભો ન રહ્યો ત્યારે નીકળી ગયો એટલે મેં જવા દીધું કે ભાઈ મોબાઈલ શું કરવી એમ। ત્યાંથી અમે રિટર્ન થયા એટલે આ લોકો એના ઘર પાસે બેઠા હતા। મેપાનગરમાં એનું ઘર છે ત્યાં રોડ ઉપર જ તે સીધા 6-7 જણા અજાણ્યા શખ્સો હતા અને હથિયારો હતા એમની પાસે। સીધા મારી માથે ઘા કરવા માંડ્યા, મારીને મારા સન માથે। સુરતના કામરેજના ખોલવડ ગામ ખાતે મારામારીની ઘટના બની છે। ઓપેરા પેલેસ સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમતા હતા તે સમયે એક મહિલાને ઈજા થતા મામલો બીચક્યો। મહિલાએ માથાકૂટ કરી ઉગ્ર બોલાચાલી કરી અને જોતજોતામાં તમામ મહિલાઓ ત્યાં એકઠી થઈ ગઈ। મારામારી મહિલાઓ વચ્ચે શરૂ થઈ ગઈ। આ દરમિયાન બાળકને પણ માર મારવામાં આવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ છે। રાજકોટમાં પણ બની મારામારીની ઘટના। તોફાની તત્વોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી છે। મારપીટ દરમિયાન રેસ્ટોરન્ટ સંચાલકે મધ્યસ્થી કરી ઉશ્કેરાયેલા શખ્સે રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી। રેસ્ટોરન્ટ સંચાલકને મધ્યસ્થી કરવી ભારે પડી। લુખ્ખા તત્વો દ્વારા રેસ્ટોરન્ટમાં કરવામાં આવી તોડફોડ। બનાવ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું। बनावटी पासपोर्टना आधार पर भारत में रहतो बांग्लादेशी झड़पायो छे। अमदावाद एरपोर्ट परथी कुवैत जता झड़पायो छे। इमिग्रेशन विभागे शंकाना आधारे तपास करता मोटो खुलासो थयो छे। तो मुसाफर बिप्लोब हलदारे बंगाळमां नकली जन्म दाखलो, आधार कार्ड, पान कार्ड, चूंटणी कार्ड बनाव्या हता अने आ दस्तावेजो परथी तेणे पासपोर्ट मेळव्यो हतो अने तेनी मददथी कुवैतमां नौकरी पण करतो हतो। फेब्रुआरी 2025 में बांग्लादेश जई लग्न कर्या अने कुवैत जती वखते एरपोर्ट पर पकड़ाई गयो। एरपोर्ट पुलिसे गुनो नोंधीने एसओजीए वधु तपास हाथ धरी। बिप्लोब हलदार नामनो एक व्यक्ति जे बांग्लादेशी हतो, एणे कल्याणी डिस्ट्रिक्टनुं पश्चिम बंगाळनुं खोटुं जन्मनुं प्रमाणपत्र बनावी एना उपरथी आधार कार्ड, चूंटणी कार्ड अने बधा डॉक्यूमेंट तैयार करी અને ભારતીય પાસપોર્ટ મેળવી લીધેલો। અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારી દ્વારા આ પાસપોર્ટ ખોટો હોવાનું ફલિત થતાં તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની વિરુદ્ધમાં તપાસ ચાલુ છે। 56 નામનો એક એજન્ટ હતો પશ્ચિમ બંગાળનો, એણે આ ડુપ્લિકેટ પાસપોર્ટ અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ તૈયાર કરી આપ્યા હતા।
અમદાવાદ એસઓજીએ રોમાનિયાના એક શખ્સને ઝડપી પાડ્યો છે. રોમાનિયા નાગરિકે એક્ઝિટ પરમિટમાં છેડછાડ કરતા એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગના ધ્યાને આવતા ફરિયાદ નોંધી ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે રોમાનિયાના આ શખ્સને તેની પરમિટ પ્રમાણે 90 દિવસમાં ભારત છોડવાનું હતું અને તેની જગ્યાએ તેણે 180 દિવસની એક્ઝિટ પરમિટ બનાવડાવી, જેમાં અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીને ધ્યાને આવતા બોગસ એક્ઝિટ પરમિટ સાથે વ્યક્તિને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિ કુંભ મેળામાં ફરવા આવ્યો હતો અને ત્યારબાદ તે ગોવા તેમજ ઉત્તરાખંડ ફરવા ગયો. 90 દિવસમાં પરત જવાનું ચૂકી જતા તેણે નવી બોગસ એક્ઝિટ પરમિટ બનાવડાવી હતી અને 180 દિવસની હતી આ પરમિટ. ત્યારે હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. તેની જે પરમિટ હતી એમાં એણે 90 દિવસની અંદર હિન્દુસ્તાન છોડી દેવાનું હતું. એની જગ્યાએ 180 દિવસની એક્ઝિટ પરમિટ એને બનાવડાવી. એને જવામાં લેટ થયું હતું એટલે 180 દિવસની પરમિટ બનાવી અને અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીના હાથે આ બોગસ પરમિટ એક્ઝિટ પરમિટ પકડાઈ ગઈ. એ આધારે એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની તપાસ ચાલુ છે. સુરતના ચોક બજારમાં લોકો સાથે છેતરપિંડી કરતી હોવાની ઘટના સામે આવી છે. એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી કરાતી હતી. ચોક બજારમાં સિલ્વરસ્ટોન આર્કેડમાં રૂપિયા આપેલા વ્યક્તિ જોડે છેતરપિંડી કરી હતી અને રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તેમ કહી છેતરપિંડી આચરી. ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહી QR કોડ સ્કેન કર્યો હતો અને બાદમાં થોડીવારમાં પૈસા આવી જશે તેમ કહી ફરાર થઈ ગયો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે CCTV ફૂટેજ ચકાસી આરોપીની ધરપકડ કરી છે. આમ કતારગામ અને ચોક પોલીસ મથકના 2 ગુના ઉકેલાયા છે. નડિયાદ ડિવિઝનના 4 પોલીસ મથકોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીજ ચોકડી પાસે આવેલા સર્વિસ રોડ પર આ કામગીરી હાથ ધરાઈ હતી. નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, વડતાલ અને ચકલાસી પોલીસ મથકના કુલ 53 ગુનાઓમાં આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તો કુલ મળીને 35,356 બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેની બજાર મૂલ્ય અંદાજે 66.34 લાખ જેટલું થાય છે. આ દારૂ કોર્ટની મંજૂરી બાદ નિયમ મુજબ નષ્ટ કરવામાં આવ્યો. આજે નડિયાદ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, વડતાલ અને ચકલાસી પોલીસ સ્ટેશનના કુલ 53 ગુનાનો જે મુદ્દામાલ છે, પ્રોહિબિશન લગતો મુદ્દામાલ, એમાં નામદાર કોર્ટની મંજૂરી મેળવી અને એનો નાશ કરવામાં આવ્યો છે. જેની અંદર 35,365 જેટલી વિદેશી દારૂની બોટલો, જેની કુલ કિંમત રૂપિયા 66,34,573 થાય છે, એ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે. તો અમદાવાદના રામોલ વિસ્તારમાં યુવકે ઘરમાં ઘૂસી અને મહિલાની હત્યા કરી છે. મહિલાને છરીના આડેધડ ઘા મારીને હત્યા નિપજાવી. આરોપી ફરાર થઈ ગયો છે, જે અંગે રામોલ પોલીસે હત્યા કરનાર તથા તેને મદદ કરનાર બંને આરોપીની ધરપકડ કરી છે. જોકે હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી છે. એક તરફી પ્રેમમાં તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મરણ જનાર બહેન છે, તેઓને અશોક પટેલ નામની વ્યક્તિ છે, એમના સાથે પ્રેમ સંબંધ હતો અને એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યારથી તે લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા. આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી અવારનવાર માથાકૂટ થતી હતી. એ દરમિયાન જે મરણ જનાર છે બેન, એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતા એમના પત્ની ઝડપેલા, ત્યારે બી એમના ઘરમાં ઝઘડો થયો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માથાકૂટો થયેલી હતી. તેના કારણે ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને અને ચપ્પુના ઘા મારીને મૃત્યુ નિપજાવે છે.